તો આપ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે, ચર્ચા કરવી જરૂરી બને છે, એટલા માટે જ ગેસ્ટ પેનલ મારી સાથે જોડાઈ ગયા છે. ઇન્ટ્રો હું કરાવી દઉં. આપણી સાથે પ્રશાંત પરમાર ભાજપ નેતા જોડાઈ ગયા છે, સાથે સાથે હેમાંગ રાવલ જોડાઈ ગયા છે, કોંગ્રેસના મીડિયા કન્વીનર છે. આપનું પણ સ્વાગત. સાથે રાજેશ ઠાકર જોડાઈ ગયા છે, પોલિટિકલ એનાલિસ્ટ છે. સાથે શત્રુઘ્ન શર્મા, તેઓ પણ એનાલિસ્ટ તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે. તમામનું ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકના મંચ પર. આ મંચ પર આપણે ફરી એકવાર ભેગા થયા છે, કેમ કે અહીંયા જનતાની વાત કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની તારીખો જે રીતે જાહેર કરવામાં આવી છે, અત્યારે હાલની પરિસ્થિતિ છે, અને એટલા માટે પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે તારીખોનું એલાન, ભાજપ કેટલું તૈયાર? ભાજપ 24/7 એના વિકાસના કાર્યોથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી ભારતના અમિતભાઈ શાહ સાહેબ, ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી તથા ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકરો 24/7 સંગઠનની અંદર એમના કામોના લીધે સ્વરાજની ચૂંટણી માટે ઘણા સમયથી તૈયાર હતા. અને આગામી દિવસોમાં જેમ ભૂતકાળની અંદર 50% કરતાં વધારે મતો સાથે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત દરેક જગ્યાએ પરચમ લહેરાયેલો છે, એ રીતે જ આ વખતે બી પાછા ભારતીય જનતા પાર્ટી પોતાની બહુમતી સાથે દરેક જગ્યાએ પોતાનો ભગવો લહેરાવશે અને વિકાસના કામો સાથે જ આગળ વધી રહી છે. બિલકુલ. એટલે જીતનો વિશ્વાસ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હેમાંગભાઈ, આપની પાસે આવીશ. જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે, જનતાની ફરિયાદો ઘણી છે, ફરિયાદોની વચ્ચે વિપક્ષ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કેટલું તૈયાર છે? કેમ કે 1 વર્ષ પછી જ અહીંયા વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. બિલકુલ નીતિ, સૌ પ્રથમ તો હું આપને એ કહેવા માંગુ છું કે અમારી તૈયારી છે એ હું એક તમને બીજી રીતે દર્શાવવા માંગુ છું, એના ઉપરથી ખ્યાલ આવે. હું કોઈ બાબા બાગેશ્વર નથી કે હું કોઈ પેલા મેસ મેજિશિયન સુવાની નથી, પણ મેં મારી જોડે પેન પણ નથી, પણ મેં પહેલેથી લખી રાખ્યું હતું. અહીંયા જો કેમેરાવાળા ભાઈ તમે અહીંયા ફોકસ કરો તો અહીંયા મેં તમારી ચૂંટણીની જાહેરાત અહીંયા ચૂંટણી પંચ કરે એ પહેલા મેં જાહેરાત કરી દીધી હતી, અને અહીંયા લખેલું છે 26મી એપ્રિલ. એનેથી વધારે કહું, આમાં તો મેં રવિવાર પણ લખ્યો છે. ચૂંટણી પંચે રવિવાર કહેવાનું ભૂલી ગયા છે. ઝી ન્યૂઝમાં આવતા પહેલા અહીંયા મેં એક વિડીયો પણ એટલે રેકોર્ડ કર્યો હતો. એટલે 1 મિનિટ પ્લીઝ. 2026 અને રવિવારે મહાનગરોની ચૂંટણી યોજાશે. હા, એટલે કદાચ એ ઓડિયો કદાચ પહોંચી શકે કે નહીં જનતા સુધી. એટલે તો હેમાંગભાઈ, આ તો તમે આગાહી કર બની ગયા, આગાહી કરી કે પછી હું એ જ કહું છું કે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીને તો જો કોંગ્રેસને ખબર હોય કે 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે, મારા જેવા પ્રવક્તાને ખબર હોય, તો ભારતીય જનતા પાર્ટીએ તો બધી જ વ્યવસ્થાઓ કરી હતી. છતાં પણ અમે આજે આગળ છીએ. હું તમને વાત કરું, હજી ભાજપના લોકો સેન્સ લેવા જઈ રહ્યા છે. સેન્સ લેવાઈ ગઈ છે અમારી સેન્સ, અમારા ઇન્ટરવ્યૂ, અમારા ઓનલાઈન QR કોડ આપ્યો હતો, અમારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા, એનેથી વધારે ચૂંટણી માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં ખેડૂત યાત્રા કરી, અમે ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી, મધ્ય ગુજરાતમાં યાત્રા કરી. હું તમને એ જ સમજાવું છું. મધ્ય ગુજરાતમાં યાત્રા કરી અને પછી અમે એ યાત્રા કરી. હું તો ખાલી એકલા અમિતભાઈનું જ નામ લીધું છે, આમની જેમ મેં 5 નામ નથી લીધા. નીતિ મને બોલી 5 નામ માટે આપની પાસે આવું છું, પણ મારે ક્વિક રિએક્શન લેવું છે. કે અમે મધ્ય ગુજરાતમાં અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાં પણ યાત્રા કરેલી છે. સંપૂર્ણ અમારી તૈયારી છે. એનેથી વધારે 2 દિવસ પહેલા અમે ભાજપના પાપની પોથી એટલે કે અમે ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે. તમે જુઓ, એટલે ભાજપની જેમ બધું ઉલટું જ છે. પણ તમે અહીંયા જુઓ, ફરીથી એકવાર કેમેરાવાળા મિત્રને અને અંદરથી ટીમમાં કહીશ કે જો આને બતાવવા માંગે તો દેખાય તો દેખાશે. ગુડ. તો આ ભાજપની ચાર્જશીટ છે એ 6 મહાનગરપાલિકામાં અમે રજૂ કરી દીધી છે. અને આ જે ચાર્જશીટ છે એની અંદર જે પણ ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, જે એમાં અમદાવાદની અંદરનો પુલ તૂટી ગયો હોય કે એનેથી લઈને જામનગરની અંદર હોય કે રાજકોટમાં TRP કાંડ હોય, દરેકે દરેક શહેરની ચાર્જશીટમાં શું છે મારે જાણવું
જાણવું છે હું આપની પાસે ચોક્કસથી આવું છું. મારે ક્વિક રિએક્શન જેટલા રાજકીય વિશ્લેષક જોડાયા છે એમની પાસે પણ જવું છે. રાજેશભાઈ, આપની પાસે અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ફરિયાદો ઘણી જનતામાં છે, છતાં પણ આપણે દર વખત જોયું છે કે ફરિયાદો હોય, એન્ટી ઇન્કમ્બન્સી જેવો માહોલ દેખાતો હોય, છતાં પણ જ્યારે વોટિંગની વાત આવે છે ત્યારે તમામ મતો ભાજપ તરફ હોય છે. આ વખતનો સિનારીયો શું લાગી રહ્યો છે? આ તારીખોમાં તમને શું દેખાઈ રહ્યું છે? રાજેશભાઈ. બિલકુલ. એક તો આજે ચૂંટણી છે, SIR ની પ્રક્રિયાના કારણે જે નિયત સમય હતો એના કરતા 1.5-2 મહિના મોડી થઈ છે. અને દરેક પોલિટિકલ જે પાર્ટી હોય એ પોલિટિકલ પાર્ટીને ખબર જ હોય કે જ્યારે કોર્પોરેશનની મુદત પૂરી થવાની છે તેના પછી ચૂંટણી જાહેર થશે, એટલે ચૂંટણી ભલે 1.5 કે 2 મહિના પછી જાહેર થઈ હોય પણ એની તૈયારીઓ દરેક પોલિટિકલ પાર્ટી પહેલેથી કરી લેતી હોય છે. અને રાજનીતિક રીતે એમના વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષના પોતાના હથિયાર જે છે એને ધાર કાઢીને રાખી હોય, સત્તા પક્ષ છે સત્તા પક્ષ પોતાના જે કામ છે અથવા તો બીજી જે રણનીતિઓ ઘડવાની હોય એની અંદર લાગેલી હોય. એટલે સંગઠનને લગતું અને સાથે સાથે પ્રજાને લગતી જે પ્રવૃત્તિઓ હોય, કારણ કે આખરે તો વોટ જે આપવાના છે પક્ષને કે વિપક્ષને એ જનતાએ આપવાના છે. એટલે જનતાની સાથે જઈ અને પોતપોતાના મુદ્દાઓ એમણે મૂકવાના છે. જનતા કોની સાથે સૌથી વધારે કન્વિન્સ થાય છે, કોના મુદ્દા જે છે એને સ્વીકારે છે, એના આધાર ઉપર ચૂંટણીના પરિણામો જે છે નક્કી થતા હોય છે. વિપક્ષની જે ભૂમિકા છે એ ભૂમિકા ઘણા બધા સમયથી એક તૈયાર થઈ રહી છે. એક વાતાવરણ ઊભું કરવાની કોશિશ જે છે એ આખા ગુજરાતની અંદર થઈ રહી છે. એની સાથે સાથે સત્તા પક્ષ તરફથી પણ જે કોર્પોરેશનની અંદર છેલ્લા સમયની સ્લોગ ઓવરમાં જે વિકાસના જે કામો છે એને ગતિ આપી અને કેવી રીતે પ્રજાને પોતાના તરફ આકર્ષવી એના પ્રયાસો ચાલુ થઈ ગયા છે. તમે જે સવાલ કર્યો ખૂબ જ મહત્વનો સવાલ છે કે દર વખતે આપણને એવું લાગે કે આપણે દર ચોમાસે, તમને ખબર છે દર વર્ષે આપણે ફિક્સ હોય છે જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનો આવે એટલે રોડ, રસ્તા અને એને લગતી ફરિયાદો અને એની ડિબેટ આપણે કાયમ કરતા આવીએ છીએ. એ વખતે જે જનતાનો આક્રોશ હોય એ આપણને એમ લાગે કે હવે જનતા જે છે થાકી છે કાં તો કંટાળી છે. પણ એ જ બધી જ વસ્તુઓ જ્યારે ચૂંટણીના મતદાનમાં મુદ્દો બની અને વોટ આપવાનો આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે ભારતીય જનતા પાર્ટી તરફ તમને મતદાન થતું જોવા મળે છે. અને એટલા જ માટે આપણે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવીએ ત્યારે એ વાત કહેતા આવીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ ઉપર લડાય તો એની અંદર જે મતદાન થાય છે મતદાન મુદ્દા આધારિત મતદાન થયું છે એવું આપણે કહી શકીએ. પણ આપણે દર વખત જાણીએ છીએ કે શહેરી મતદારોને આકર્ષવા માટે આ મુદ્દાઓ સિવાય આઈડિયોલોજીના મુદ્દાઓ પણ આવે. અને આ વખતે આપણને ખબર છે કે UCC નો મુદ્દો જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચર્ચાવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત એવું થાય છે કે જે નળ, ગટર અને રસ્તા આના મુદ્દા ઉપર ચર્ચા થવાના બદલે હવે વિપક્ષ જે છે એ પોતાનું ફોકસ એટલું આ એન્ટી ઇન્કમ્બન્સીને કોન્સોલિડેટ કરવા માટે પોતાની તરફે આ જ મુદ્દાઓ ઉપર આધારિત રાખે છે. જેમ હેમાંગભાઈએ કીધું કે એમણે એક ચાર્ટશીટ બનાવી છે તો 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ પહેલા 5 વર્ષમાં આપેલા વચનો એમાં મ્યુનિસિપાલિટીના બજેટ, મ્યુનિસિપલ બજેટની અંદરથી જે વિકાસના કામો થવા જોઈએ એ વિકાસના કામો થયા હોય પણ એની સાથે સાથે એટલે અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે મતદાતાના મનમાં શું છે? સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક ઉમેદવારની કામગીરી પર ફોકસ કરે છે કે પછી કોઈ પક્ષની વિચારધારા સાથે જોડાઈને પોતાનું મત આપે છે? આ સૌથી મોટો સવાલ. પણ મતદારોના મનને કડવું મુશ્કેલ છે. એટલા માટે શત્રુઘ્નભાઈ આપની પાસે આવીશું. મતદારોનો મિજાજ આ વખતે શું હોઈ શકે છે? શું આ વખતે સ્થાનિક ઉમેદવારો, સ્થાનિક મુદ્દાઓ કે પછી ફરી એકવાર પક્ષની વિચારધારા જે આઈડિયોલોજી સાથે ચાલી રહ્યા છે આ વખતે સમીકરણો કેવા લાગી રહ્યા છે આપને? શત્રુઘ્નભાઈ. જી શત્રુઘ્નભાઈ, મારો અવાજ આવી રહ્યો હોય તો મતદારોનો મિજાજ કેવો લાગી રહ્યો છે? देखिए, गुजरात में अगले साल विधानसभा चुनाव आने वाले हैं और ये जो लोकल बॉडी और पंचायत चुनाव की घोषणा हुई है और इसी महीने यानी अप्रैल में जो चुनाव होंगे उसमें लगभग 10,000 जो प्रतिनिधि चुने जाएंगे, जनप्रतिनिधि, उसमें महानगर पालिका, नगर पालिका, जिला पंचायत और तालुका पंचायत, ये 4 जो लेयर हैं लोकल बॉडीज के, उसके 10,000 जनप्रतिनिधि चुने जाएंगे।